ઉધના ગામમાં આવેલી ગુરુકૃપા વિદ્યાલય સંકુલમાં SGBS જોય ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા સ્ટોલ વિદ્યાર્થીઓ લગાડ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્ટોલની મુલાકાત લઈ અવનવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો। આ ઉપરાંત શાળા દ્વારા બાળકોના એન્જોય માટે વિવિધ રાઇડ્સ પણ રાખવામાં આવી હતી। ખાસ કરીને આ ફનફેરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જાણીતો કલાકાર પિંકુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યો હતો, જેમાં પિંકુને જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને विद्यार्थियों हाजिर था। आपनु नाम? अनुपम उपाध्याय, कैंपस डायरेक्टर एंड प्रिंसिपल। आज क्या कार्यक्रम रखा है? आज सर फूड फेस्टा का कार्यक्रम रखा गया था। दिस इज नेम्ड एज जॉय ऑफ लर्निंग। द मेन बेसिक प्रिंसिपल बिहाइंड दिस इज टू मेक चिल्ड्रंस अवेयर ऑफ ऑल द थिंग्स ऑफ एजुकेशन, लर्निंग एंड बिजनेस। इससे बच्चों में क्या फर्क पड़ेगा आने वाले बच्चों में सर स्किल डेवलपमेंट होता है, एजुकेशन लर्निंग के अलावा स्किल डेवलपमेंट का विकास होता है, प्लस बिजनेस आज की डेट में जो बहुत मोस्ट इम्पॉर्टेंट फैक्टर है वो भी बच्चों में इनकलकेट होता है। कितने दिन की तैयारी के बाद ये फल आप देख रहे हो? सर इसमें बच्चे, टीचर्स और एडमिन सभी ने मेहनत किया, करीब 1 महीने से मेहनत कर रहे हैं और बच्चों में एक बहुत ही बड़ी उत्साह थी। दे आर वेरी मच हैप्पी टू बी अ पार्ट ऑफ दिस जॉय फंक्शन। क्या आपको कैसा अनुभव हुआ अभी ये जो देखने के बाद? बहुत अच्छा अनुभव है और पूरे इस उधना एरिया में एक ये मैं कहता हूँ कि मतलब एक मोस्ट इम्पॉर्टेंट इवेंट है। इसमें कि सभी पेरेंट्स ने बहुत उत्साहपूर्वक भाग लिया है, बच्चों ने भाग लिया है और एक बहुत अच्छा सक्सेसफुल कार्यक्रम रहा। प्रिंसिपल श्री गुरुकृपा विद्या संकुल आज शू कार्यक्रम शाला में राखवामां आव्यो? आज अमारी श्री गुरुकृपा विद्या संकुल में अमरा चेरमेन सर श्री मुकेश भाई पटेल द्वारा मार्गदर्शन में SGBS જોય જંકશન ફન ફેર રાખવામાં આવેલો છે। એમાં છોકરાઓ માટે, પેરેન્ટ્સ માટે, એન્જોયમેન્ટ માટે બહુ બધી રાઇડ્સો રાખેલી છે। છોકરાઓ બહુ બધી ઉત્સાહથી સ્ટોલ અને એમાં એને નવું શીખવું મળે એવી રીતે બહુ 70 જેવી ટોટલ અમારી સ્ટોલ આજે છોકરાઓ અને પેરેન્ટ્સ સાથે આવેલા છે। શાળામાં ક્યારથી તૈયારીમાં લાગી ગયેલા હતા શિક્ષકગણ અને બીજા બધા સ્ટાફ? અમારા સ્ટાફ, શિક્ષકોને બધા લગભગ 1 મહિનાથી, જનવરી મહિનાથી આ પ્રોગ્રામ માટે સતત પ્રયાસરત છે અને બહુ મહેનત કરેલી છે બધા। વાત કરીએ તો બાળકોનો ઉત્સાહ અને વાલીઓનો ઉત્સાહ કેવો તમને લાગી રહ્યો છે? બહુ સારું લાગે છે અને સૌથી મહેનત ત્યારે અમે એમાં એક પ્લસ ઇવેન્ટ છોકરાઓ માટે, પેરેન્ટ્સ માટે કરેલું છે કે જે તારક મહેતાનો ઉલ્ટા ચશ્મામાં જે કેરેક્ટર છે પિંકુ, એ પણ આપણે સ્પેશિયલ ગેસ્ટ રૂપમાં આજે આવવાના છે। વાત કરીએ તો જે બાળકોને તમે મળ્યા કે વાલીઓને મળ્યા તો એમનાથી એમના જીવનમાં શું ફરક પડ્યો? એનાથી એક સ્કિલ ડેવલપમેન્ટ થાય કે કેરેક્ટર કે ભાઈ આજે આપણે કંઈ નવું શીખવાનું હોય, કંઈ બનાવવું હોય, કંઈ આગળ વધવું હોય અને કંઈ પણ લાઇનમાં જવું હોય તો એને તે અહીંયા એક સ્કિલ ડેવલપમેન્ટ થાય છોકરાઓ અને પેરેન્ટ્સમાં। આપનું બાળક કઈ સ્કૂલમાં ભણે છે ને આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? કેવા પ્રકારનું આયોજન શાળા દ્વારા કરવામાં આવેલું છે? કેટલા સ્ટોલ છે? શું આખું તમે જે વિઝિટ કરી તો આનાથી બાળકોમાં શું ફરક પડશે?